Hello student, I am Sanjay Hadiyar. Welcome to our online video lecture series. Today's video lecture we continue our previous topic. In previous topic or lecture we are going to discuss about disk space allocation method. In previous video we specially discuss about why we need disk space allocation, where we use and how it use. There are mainly three types of technique is there to allocate some specific method. So now today's lecture we are specially go ahead and discuss a second technique which is known as a linked allocation technique. Linked allocation method જનરલી કેવી રીતના વર્ક કરે છે, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક કોન્સેપ્ટ છે એ પ્રીવિયસ ટેકનિક જે આપણે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન માટેનો કોન્સેપ્ટ ચેક કરાવેલો કે ત્યાં આગળથી શું હતું કે કમ્પલસરી છે એ કન્ટિન્યુઅસ પેટર્નની અંદર જ બ્લોકને છે એ અલોકેટ કરવામાં આવતા હતા. પણ અહીંયા આગળ એ કન્ટિન્યુઅસ મેથડની અંદર જે પ્રોબ્લેમ્સ હતો એ પ્રોબ્લેમ્સને રિસોલ્વ કરવા માટે ત્યાં આગળ લિંક અલોકેશન મેથડનો છે યુઝ કરવામાં આવે છે. તો લિંક્ડ અલોકેશનમાં સૌથી પહેલાં આપણે ડાયાગ્રામ થ્રુ જે કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળથી આપણે આ લિંક્ડ અલોકેશન મેથડને છે એ જોઈએ છીએ કે આવી રીતના એક ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશન આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયું કે ભાઈ દરેક ફાઇલ છે એ કોઈ લોજિકલ બ્લોકની અંદર ડિવાઈડ થયેલી હોય છે અને એ ફાઇલને મેમરીની અંદર જ્યારે અલોકેટ કરવામાં આવે છે ત્યારે મેમરીમાં પણ આવી રીતના અલગ અલગ બ્લોકની અંદર આપણી ડેટાને છે એ સ્ટોર કરવામાં આવે છે. તો અહીંયા આગળથી સપોઝ કે એક ફાઇલ છે, જે ફાઇલ ઝીપ કરીને એક ફાઇલ છે જેનું સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ પોઈન્ટ છે એ 9th છે અને એન્ડ છે એ 25 છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ, પણ એમાં જે બ્લોક અલોકેટ કરવામાં આવેલા છે એ રેન્ડમલી અલોકેટ કરવામાં આવેલા. જો અહીંયા આગળથી જોઈ શકો છો કે 9th નંબરના બ્લોકથી સ્ટાર્ટ કરે છે, ત્યાર પછીનો બ્લોક છે એ ડાયરેક્ટલી 16th નંબરનો બ્લોક છે. 16 બ્લોકથી ડાયરેક્ટ ફર્સ્ટ બ્લોક ઉપર આવે છે, ફર્સ્ટ બ્લોકથી ડાયરેક્ટ 10th બ્લોક ઉપર આવે છે અને 10thથી ડાયરેક્ટ 25th ઉપર આવે છે. તો આનો મિનિંગ શું થયો કે આને આપણે લિંક્ડ, કે આ એક જે ફર્સ્ટ આપણો બ્લોક છે એ બ્લોકની સાથે અહીંયા આગળથી એક ફાઇલ પોઇન્ટર ક્રિએટ કરવામાં આવે છે અને પોઇન્ટરની સાથે એનું એડ્રેસ છે એલોકેટ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ જ્યારે કર્સર આપણું આવશે એટલે એને આઈડિયા આવશે કે મારે 16th નંબરના બ્લોક ઉપર જવાનું છે. 16th નંબરના બ્લોક ઉપર અગેઇન ત્યાં આગળથી એનું એક જે મેમરી એડ્રેસ હશે એ મેમરી એડ્રેસને અહીંયા સ્ટોર કરવામાં આવેલું છે. એ 16 ઉપરથી ડાયરેક્ટલી ફર્સ્ટ બ્લોક ઉપર આવે છે. તો આવી રીતના ટૂંકમાં જે બ્લોક ઉપર આવશે, ટૂંકમાં અહીંયા આગળથી એક લિંક્ડ લિસ્ટ, આપણે પ્રેક્ટિકલી પ્રોગ્રામ પણ ભણી ગયા છીએ સી લેંગ્વેજની અંદર, કે ત્યાં આગળથી એક જે નોડ ક્રિએટ કરવામાં આવે છે એ નોડને છે એ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક પોર્શન છે એ ડેટા પોર્શન અને સેકન્ડ પોર્શન છે એ એનું એડ્રેસ પોર્શન કહી શકાય. તો અહીંયા આગળ લિંક્ડ અલોકેશન મેથડની અંદર એ જ કોન્સેપ્ટ છે કે ઈચ એન્ડ એવરી બ્લોક હેઝ એ two parts. One is data and second one is address part. તો ત્યાં આગળથી જ્યારે ડેટા કર્સર અહીંયા આગળ આવશે એટલે એને આઈડિયા આવશે કે મારે ફર્સ્ટ બ્લોક ઉપર જવાનું છે. ફર્સ્ટ બ્લોકથી ડાયરેક્ટલી લિંક ક્યાં આગળ આપવામાં આવેલી છે 10th બ્લોક ઉપર. 10th બ્લોકથી ડાયરેક્ટલી લિંક ક્યાં આગળ આપવામાં આવેલી છે 25th બ્લોક ઉપર. તો આવી રીતના આ જે બ્લોક છે આનો પર્પઝ શું છે કે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની અંદર શું હતું કે કન્ટિન્યુઅસ પેટર્નમાં જો બ્લોક અવેલેબલ હોય તો ઓપરેટિંગ સિસ્ટમ એને છે એ અસાઇન કરી શકતી હતી, અલોકેટ કરી શકતું હતું. પણ અહીંયા આગળ સપોઝ કે આ કોર્નર ઉપર એક છેલ્લો બ્લોક ખાલી છે તો આપણે એને ઇન્ડિવિજ્યુઅલી ત્યાં આગળથી આવી રીતના છે એ અસાઇન કરી શકીએ છીએ અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ એને અસાઇન કરી શકે છે. ક્લિયર? તો આ એનો મોટા મોટો એડવાન્ટેજીસ છે. સોરી, આપણું જે ફર્સ્ટ કોન્સેપ્ટનો જે ડિસએડવાન્ટેજીસ હતો એ જ ડિસએડવાન્ટેજીસની એડવાન્ટેજીસમાં છે કન્વર્ઝન કરવામાં આવેલું છે. બરાબર છે? તો હવે આપણે આ કન્સેપ્ટને ત્યાં આગળથી પહેલેથી એ રીતના ચેક કરાવડાવીએ કે વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ લિંક્ડ અલોકેશન અને હાઉ ધીસ ટેકનિક ઇઝ વર્ક સમથિંગ. ધી પ્રોબ્લેમ ઇન કન્ટિન્યુઅસ અલોકેશન કેન બી ટ્રેસ્ડ ડાયરેક્ટલી ટુ ધી રિક્વાયરમેન્ટ ધેટ ધ સ્પેસ આર અલોકેટેડ કન્ટિન્યુઅસલી એન્ડ ધેટ ધ ફાઇલ ધેટ નીડ ધીસ સ્પેસ આર ઓફ ડિફર સાઇઝ. તો અહીંયા આગળથી ટૂંકમાં મેઇન પર્પઝ એ સમજાવે છે કે
આપણે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની અંદર છે ખાસ શું હતું કે આપણે ઈચ એન્ડ એવરી જે કન્સેપ્ટ હતા એને કન્ટિન્યુઅસ ફોર્મમાં જ અલોકેટ કરવામાં આવતા હતા એમ, બરાબર છે. અને ક્યારેક છે આપણી ફાઇલ સાઇઝ છે ગ્રોથ થાય છે અથવા તો એને ઇન્ક્રીઝ કરવામાં આવે છે તો પણ ત્યાં આગળથી જે પ્રોબ્લેમ થતો હતો, તો આ પ્રોબ્લેમ અહીંયા લિંક્ડ એલોકેશનની અંદર છે રિડ્યુસ થઈ જાય છે. ઇન લિંક્ડ એલોકેશન ઈચ ફાઇલ ઇઝ એ લિંક્ડ લિસ્ટ ઓફ ડિસ્ક બ્લોક. આપણે હમણાં જ અહીંયા આગળ જોયું કે ભાઈ દરેક જે ફાઇલનો બ્લોક છે એ એકબીજા સાથે લિંક્ડ થયેલો છે એમ. તો અહીંયા આગળ એ જ કે ઇન લિંક્ડ એલોકેશન ઈચ ફાઇલ ઇઝ એ લિંક્ડ લિસ્ટ ઓફ ડિસ્ક બ્લોક. The directory contains a pointer to the first block of the file. જ્યાં આગળથી ખાસ હમણાં આપણે જોયું કે અહીંયાથી 9th નંબરનો જે બ્લોક છે તો અહીંયા આગળથી એનો ફાઇલ પોઇન્ટર છે એ શું થશે, કન્ટેન્સ છે. હવે અહીંયા આગળ જેવું આવશે એ સ્ટાર્ટિંગ આવશે એટલે એને ખ્યાલ છે ત્યાંની આ બ્લોકની અંદર જ્યાં નેક્સ્ટ બ્લોકને એક્સેસ કરવાનું છે એનું એડ્રેસ અહીંયા આગળ સ્ટોર થયેલું હોય છે. આ બ્લોક ઉપર આવશે ત્યાં આગળથી વળી એને છે એ પોઇન્ટર અને ખ્યાલ આવશે કે ભાઈ મારે નેક્સ્ટ કયા બ્લોક ઉપર જવાનું છે એટલે આ બ્લોકનું એડ્રેસ આપશે. આ બ્લોક ઉપર જ્યારે પોઇન્ટર આવશે એટલે અગેન એને નેક્સ્ટ બ્લોકનું એડ્રેસ મળી જશે કે કયા બ્લોક ઉપર જવાનું, વળી પોઇન્ટર ત્યાં આગળ આવશે અને ત્યાંથી ત્યાં. તો આવી રીતના ટૂંકમાં એક લિંક્ડ અલોકેશન મેથડ જે છે એ આપણે અહીંયા આગળથી વર્ક કરે છે. For example, a file of 5 blocks which start at block 9 might contain at block 16, then block 1, then block 10 and then block 25. તો આપણું એક્ઝામ્પલ છે તે જ કે એક ફાઇલ છે એ ફાઇલની અંદર 5 બ્લોક એ ફાઇલને રિક્વાયરમેન્ટ છે તો એ આવી રીતના શરૂઆત ક્યાંથી કરાવશે, 9th બ્લોકથી 16, 16થી 1, 1થી 10 અને 10થી 25. તો આવી રીતના રેન્ડમલી ટૂંકમાં બ્લોક છે શું કરવામાં આવ્યા છે, એને અલોકેટ કરવામાં આવ્યા છે વિથ ધી હેલ્પ ઓફ લિંક્ડ અલોકેશન મેથડ. જ્યારે આ જ વસ્તુ આપણે સિક્વન્શિયલી અથવા તો જે આપણે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશનમાં જોયું કે ત્યાં આગળ એવું પોસિબલ નહોતું. ત્યાં આગળ તો 5 બ્લોક જો કન્ટિન્યુઅસ પેટર્નમાં અવેલેબલ હોય તો જ આપણે એનો છે યુઝ કરી શકતા હતા, બરાબર છે. ઇચ બ્લોક કન્ટેન્સ અ પોઇન્ટર ટુ ધ નેક્સ્ટ બ્લોક એન્ડ ધ લાસ્ટ બ્લોક કન્ટેન્સ અ નલ પોઇન્ટર. પોઇન્ટર મેન્શન કરો. હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું કે આપણે સી લેંગ્વેજમાં પ્યોર કોન્સેપ્ટ આવો ભણી ગયા છે એ લિંક્ડ લિસ્ટ માટેનો કોન્સેપ્ટ. આ એ જ કોન્સેપ્ટ છે કે અહીંયા આગળથી દરેક બ્લોક જે છે એને કોઈ ફાઇલ પોઇન્ટર કન્સિડર થયેલું હશે, બરાબર છે. અને જે નેક્સ્ટ બ્લોક છે એ નેક્સ્ટ બ્લોક એની સાથે એનું એડ્રેસ આપવામાં આવેલું હશે. અને જે છેલ્લો બ્લોક છે એ બ્લોક છે કેવો હશે, નીલ બ્લોક હશે. નીલ બ્લોક એટલે કે હવે ત્યાં આગળથી કોઈ આગળ નેક્સ્ટ ફર્ધર બ્લોક એને અસાઇન કરવામાં આવેલા નથી. The value -1 may be used for nil to differentiate it from block 0. This linked allocation, each directory entry has a pointer to the first disk block of the file. તો અહીંયા આગળથી ટૂંકમાં આ જે ટેકનિક થ્રુ એક પર્ટિક્યુલર જે આપણો બ્લોક છે એ બ્લોકની સાથે શું આપવામાં આવશે, જો ડિરેક્ટરી એન્ટ્રી હેઝ અ પોઇન્ટર ટુ ધ ફર્સ્ટ ડિસ્ક બ્લોક ઓફ ધી ફાઇલ. ધીસ પોઇન્ટર ઇઝ ઇનિશિયલાઇઝ ટુ nil to signify the empty file. A write to a file remove from the first free block and write to the block. ટૂંકમાં અહીંયા આગળથી જે રીતે બ્લોક છે એને અલોકેટ કરવામાં આવશે એ રીતના બ્લોકને છે એ અસાઇન કરતું જવામાં આવશે. ધીસ ન્યૂ બ્લોક ઇઝ ધેન લિંક્ડ ટુ ધી એન્ડ ઓફ ધ લિસ્ટ. ટૂંકમાં અહીંયા આગળથી આપણે ડાયાગ્રામમાં જે જોઈએ છીએ કે ભાઈ પહેલો બ્લોક છે આપણો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અહીંયા આગળથી લિંક થ્રુ એ 16 બ્લોક ઉપર આવે છે. વળી અહીંયા આગળથી એને એક એડ્રેસ આપવામાં આવશે એટલે એ નવો બ્લોક આવશે. નવો બ્લોક છે એ શું ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી નલ તરીકે કન્સિડર કરવામાં આવશે, પણ વળી એને કોઈ એક નવું એડ્રેસ થ્રુ ત્યાં આગળ અસાઇન કરવામાં આવશે. તો આવી રીતના આખું કન્ટિન્યુઅસ એની પેટર્નને છે એ પ્રિફર કરે છે, ફોલો કરે છે. To read a file, the pointer are just followed from the બ્લોક ટુ બ્લોક, બરાબર છે. જ્યારે ફાઇલને રીડ કરવામાં આવશે એટલે એ સૌથી પહેલાં 9th ઉપર આવશે, 9 થી 16, 16 થી 1, 1 થી 10, 10 થી 25. તો આવી રીતના બ્લોક ટુ બ્લોક છે એ શું કરશે, એ રીડ કરાવડાવશે.
ધેર ઇઝ નો એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન વિથ લિંક્ડ લિસ્ટ અલોકેશન. બીજો પોઈન્ટ મેન્શન કરજો કે આપણે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશનની અંદર એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે ક્રિએટ થતું હતું. વિયર ઇન લિંક્ડ અલોકેશન ધેર ઇઝ નો એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન ઇઝ ધેર. એની ફ્રી બ્લોક કેન બી યુઝડ ટુ સેટિસ્ફાઈડ અ રિક્વેસ્ટ. અહીંયા આગળથી આપણે ડાયાગ્રામમાં જોઈએ છીએ એમાંનો કોઈ બી જે ફ્રી બ્લોક છે એ ફ્રી બ્લોક છે એ રિક્વેસ્ટને છે એ ફૂલફિલ કરશે. જો ફ્રી બ્લોક કેન યુઝડ ટુ સેટિસ્ફાઈડ અ રિક્વેસ્ટ. નોટિસ also that there is no need to declare the size of file when the file is created. પોઈન્ટ મેન્શન કરજો. અગેન કન્ટિન્યુઅસ મેમરી અલોકેશનની અંદર આપણે એપ્રોક્સિમેટ એને ડિટરમાઇન કરવું પડતું હતું કે ભાઈ આ પર્ટિક્યુલર જે ફાઇલ ક્રિએટ કરીએ છીએ એને કેટલી સાઇઝમાં છે ક્રિએટ કરાવડાવશે એમ સમજાય છે. તો અહીંયા આગળ લિંક્ડ અલોકેશનની અંદર એ પણ પ્રોબ્લેમ કોઈ જરૂરિયાત નથી કે નો નીડ, ધેર ઇઝ નો નીડ ટુ ડિટરમાઇન ધી સાઇઝ ઓફ ફાઇલ when we create it. A file can continue to grow as long as there are free block. કે આ ફાઇલને આપણે ગ્રોથ કરી શકીએ, ફાઇલની સાઇઝ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ. ક્યાં સુધી? તો એઝ લોંગ એઝ ફ્રી બ્લોક ઇઝ ધેર ઇન ઓપરેટિંગ સિસ્ટમ. કે જે એક મેમરી છે, મેમરીમાં જ્યાં સુધી ફ્રી બ્લોક છે અવેલેબલ હશે ત્યાં સુધી આપણે એને બ્લોકને છે એ અસાઇન કરી શકીએ. લિંક્ડ અલોકેશન ડઝ હેવ ડિસએડવાન્ટેજીસ હાવેવર. તેમ છતાં પણ અહીંયા લિંક અલોકેશનની અંદર અમુક એવા ડિસએડવાન્ટેજીસ જે આપવામાં આવેલા છે જે હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ. ધ મેજર પ્રોબ્લેમ ઇઝ ધેટ ઇટ ઇઝ ઇનએફિશિયન્ટ ટુ સપોર્ટ ડાયરેક્ટ એક્સેસ. અહીંયા આગળથી મોટામાં મોટો જો પ્રોબ્લેમ હોય તો એ જ છે કે આ ટેકનિકની અંદર એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ ડાયરેક્ટલી છે કોમ્યુનિકેટ નથી કરી શકતો. જે મીન્સ કે ડાયરેક્ટ એક્સેસ આપણે જે હોય, કારણ કે જો અહીંયા આપણે પ્રેક્ટિકલી જોઈએ છીએ, સપોઝ કે આઈ વોન્ટ ટુ એક્સેસ બ્લોક નંબર 10, તો હું I can't directly access block number 10 because first we go to the first 9th number block, then we go to 16 blocks, then we go to first block and then we reach here. So again ત્યાં આગળથી આ એનો મોટો પ્રોબ્લેમ કહી શકાય છે કે ડાયરેક્ટલી એક્સેસ કરવાની આપણને ફેસિલિટી આપતું નથી. ઇટ ઇઝ ઇફેક્ટિવલી ઓનલી ફોર સિક્વન્શિયલી એક્સેસ ફાઇલ મેથડ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જે કન્સેપ્ટ છે એ ક્યાં આગળ ઇફેક્ટિવલી થાય છે? તો જે સિક્વન્શિયલી એક્સેસ ફાઇલ છે ત્યાં આગળ આનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. To find the ith block of a file, it must start at the beginning of that file and follow the pointer until the ith block is found. હમણાં જ મેં કીધું કે ભાઈ મારે 10th નંબરનો બ્લોક જોઈએ છે, એ ith બ્લોક કહેવાય. તો 10th નંબરનો બ્લોક ડાયરેક્ટ આપણે ફાઇન્ડ નહીં કરી શકીએ, પણ સૌથી પહેલાં ફાઇલ પોઇન્ટર છે ક્યાં આગળ આવશે? અહીંયા 9th નંબરના બ્લોક પાસે. 9th નંબરના બ્લોક પાસે છે એ એનું એડ્રેસ હશે કે એને કયા નેક્સ્ટ બ્લોક ઉપર જવાનું છે, એટલે 16th નંબરનું એડ્રેસ એને પ્રોવાઈડ કરશે. 16th નંબરનો બ્લોક અગેઇન એડ્રેસ આપશે ફર્સ્ટ બ્લોકનું, અને ફર્સ્ટ બ્લોક છે એડ્રેસ આપશે 10th નંબરના બ્લોકનું. તો આવી રીતના ટૂંકમાંથી શું થાય છે એ ફાઇલ પોઇન્ટર થ્રુ એ ith નંબરનો બ્લોક આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોઈએ તો આ કોન્સેપ્ટ પણ થોડો ટેડિયસ અને ટાઈમ કન્ઝ્યુમિંગ કહી શકાય એમ, બરાબર છે. અગેન એને એક એડવાન્ટેજીસ આપવામાં આવેલા છે કે અનલાઇક કન્ટિન્યુઅસ અલોકેશન એવરી ફ્રી ડિસ્ક બ્લોક કેન બી યુટિલાઇઝ. કારણ કે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની અંદર આપણે જોયું હતું કે ભાઈ એકાદો બે બ્લોક જો ફ્રી હોય તો આપણે એનો ઉપયોગ કરી શકાતો નથી. કારણ કે આપણી ફાઇલની સાઇઝ છે સપોઝ કે 5 બ્લોકની છે, તો 5 બ્લોક જો કન્ટિન્યુઅસ પેટર્નમાં અલોકેટ થઈ એમ હશે ને તો જ એને આપણે યુઝ કરી શકીએ. બાકી 2 બ્લોક ફ્રી હશે તો છતાં પણ આપણે એને અલોકેટ કરી શકતા નથી. ઇટ ડઝ નોટ સફર ફ્રોમ ધી પ્રોબ્લેમ ઓફ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. હિયર અગેઇન પોઈન્ટને મેન્શન કરજો. બીજો એડવાન્ટેજીસ એ છે કે જે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની અંદર એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન ક્રિએટ થતું હતું એ અહીંયા આગળથી પ્રોબ્લેમ થતો નથી. ધેર ઇઝ નો નીડ to declare the size of file at the time of its creation. File can grow as long as free block are available. ત્યાં આગળથી આપણે અગેઇન જ્યારે ફાઇલને ક્રિએટ કરવામાં આવે છે ત્યારે એની પર્ટિક્યુલર સાઇઝ છે એ અગાઉથી ડિટરમાઇન કરવાની રિક્વાયરમેન્ટ નથી, જરૂરિયાત નથી. અને જ્યાં સુધી આપણે જે ફાઇલની સાઇઝને ગ્રો કરીએ છીએ, ઇન્ક્રીઝ કરાવડાવીએ છીએ કે જ્યાં સુધી એને ફ્રી બ્લોક અવેલેબલ હશે ત્યાં સુધી. ધેર ઇઝ નો નીડ ટુ પરફોર્મ ધી કોમ્પેક્શન.
પોઈન્ટને મેન્શન કરજો કે આપણે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની અંદર છે એ આ પોઈન્ટને સમજાતા જોયું હતું કે કોમ્પેક્શન કે અમુક સમયે ઓપરેટિંગ સિસ્ટમ સપોઝ કે પર્ટિક્યુલર ફાઇલને અલોકેટ કરી શકતી નથી તો એ પછી કોમ્પેક્શન ટેકનિકનો યુઝ કરે છે, પણ કોમ્પેક્શન ટેકનિક છે એ કેવી છે? એક્સપેન્સિવ ટેકનિક છે, એટલા માટે આપણે એને નોર્મલી છે યુઝ કરવામાં આવતું નથી. એવી જ રીતના ડિસએડવાન્ટેજીસ આપવામાં આવ્યા છે લિંક્ડ અલોકેશન ટેકનિક માટેના. તો ડિસએડવાન્ટેજીસમાં શું કહે છે કે લિંક્ડ અલોકેશન કેન બી યુઝડ ઇફેક્ટિવલી ઓનલી ફોર સિક્વન્શિયલી ફાઇલ. કારણ કે આપણે હમણાં જ જોયું કે ભાઈ મારે ith નંબરનો બ્લોક જોઈએ છીએ તો અગેન એને એક કોઈ સિક્વન્સ પેટર્નમાં જ ચાલવું પડે છે. ઇટ ઇઝ ઇનએફિશિયન્ટ ટુ સપોર્ટ અ ડિરેક્ટરી access. In order to find the ith block of a file, we must start at the beginning of that file and follow the pointer until we get the desired block or ith block. Each access to a pointer disk read and a disk seek. ટૂંકમાં અગેન અહીંયા આગળથી એનો ડિસએડવાન્ટેજીસ એવો જ આપ્યો છે કે ભાઈ તમારે સપોઝ કે મારે 25th બ્લોક જોઈએ છે, એક્સેસ કરવું છે, તો ડાયરેક્ટલી આપણે 25th ઉપર આવી નહીં શકીએ. ફરજિયાત એની જે એક ચેનલ છે એ ચેનલ થ્રુ જ આપણે ફાઇલ પોઇન્ટર થ્રુ છે એ આગળ વધી શકીએ. પોઇન્ટર ટેક્સ અપ સ્પેસ in each disk block. It consumes some portion of a block that can be used for storing information. Very most IMP disadvantages આપવામાં આવેલું છે ખાસ કે દરેક બ્લોકને શું આપવામાં આવેલું છે. આપણે હમણાં જ મેં તમને સમજાવ્યું કે ભાઈ આ 9th બ્લોક છે તો એનો એક પોર્શન છે, થોડો પોર્શન છે એ ડેટા સ્ટોરેજ માટે છે અને થોડો પોર્શન છે એ એડ્રેસ માટે છે. તો દરેક બ્લોકને છે એ આવી એડ્રેસ માટેની થોડી સ્પેસ એને અલોકેટ કરવામાં આવે છે. દેટ્સ વાય આપણે જે એની મેમરી સ્પેસ છે એ 100% છે એ મેમરી સ્પેસનો યુટિલાઇઝ કરી શકતા નથી. એનું કારણ એક જ છે, સપોઝ કે અહીંયાથી 9th નંબરનો બ્લોક છે તેમાંની ચંક ઓફ સ્પેસ છે એ આપણે શું કરવી પડે છે? એડ્રેસને અલોકેટ કરવી છે. જ્યાં 16 બ્લોકમાંથી પણ અમુક થોડી સ્પેસ, ચંક ઓફ સ્પેસ મીન્સ થોડી સ્પેસ છે એ એડ્રેસને અસાઇન કરવી પડે છે. તો દરેક બ્લોકને આવી રીતના છે થોડી સ્પેસ છે એ શું કરવી પડે છે? ત્યાં આગળથી એ એડ્રેસ માટે અલોકેટ કરવી પડે છે. એટલા માટે ઇટ કન્ઝ્યુમ્સ સમ પોર્શન ઓફ બ્લોક ધેટ કેન બી યુઝડ ફોર સ્ટોરિંગ ઇન્ફોર્મેશન. તો આવી રીતના આજે એક સેકન્ડ ટોપિક આપણું હતું, સેકન્ડ મેથડ હતી લિંક્ડ અલોકેશન ટેકનિક, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણી કન્ટિન્યુઅસ મેમરી અલોકેશનના અમુક જે ડ્રોબેક હતા એ ડ્રોબેકને ત્યાં આગળથી રિસોલ્વ કર્યા. પણ હજી આ ટેકનિકની અંદર થોડો પ્રોબ્લેમ આવે છે. પ્રોબ્લેમ તો અગેન એક છે કે વી કાન્ટ ડાયરેક્ટલી એક્સેસ ઈચ એન્ડ એવરી બ્લોક. સો અગેન ત્યાં આગળથી હવે આ પ્રોબ્લેમને છે એ રિઝોલ્વ કરવા માટે ત્યાં આગળથી એક નેક્સ્ટ ટેકનિકનો છે યુઝ કરવામાં આવે છે જેને ઇન્ડેક્સ અલોકેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. અગેન લિંક્ડ અલોકેશનમાં બીજો જો સૌથી મોટો પ્રોબ્લેમ હતો એ હતો કે ત્યાં આગળથી દરેક બ્લોકને છે એ કોઈ બિનજરૂરી થોડી સ્પેસ છે એ અલોકેટ કરવામાં આવે છે. શા માટે? અહીંયા દરેક બ્લોકમાં છે થોડી એડ્રેસ મેમરી સ્પેસ એને આપવામાં આવે છે, એટલા માટે એ બિનજરૂરી થોડી મેમરી છે ત્યાં આગળથી એને અલોકેટ કરવામાં આવે છે. તો હવે જોઈએ ઇન્ડેક્સ અલોકેશન કે જે લિંક્ડ અલોકેશનની અંદર અમુક એવા બેઝિક પ્રોબ્લેમ્સ છે. એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે ત્યાં આગળથી છે ઇન્ડેક્સ અલોકેશન ટેકનિકનો છે એ યુઝ કરવામાં આવે છે. ઇન્ડેક્સ અલોકેશન કમ્બાઇન્સ ઓલ of the index for accessing each file into a common block as opposed to separating them all over the disk or storing them in a ફેટ ટેબલ. પોઈન્ટને મેન્શન કરો. પેલું જ સ્ટેટમેન્ટ આપણે આપ્યું છે કે ભાઈ અહીંયા ઇન્ડેક્સ અલોકેશન એ શું કરે છે? એ દરેક બ્લોકની ઇન્ડેક્સને છે એ કમ્બાઇન કરે છે ઇન એ સિંગલ બ્લોક. અહીંયા આગળ આપણે જોયું કે દરેક બ્લોકમાં છે એ ફાઇલ પોઇન્ટર છે એ અસાઇન કરવામાં આવે. પણ અહીંયા આગળ જુઓ ખાસ આ એક જ બ્લોક એવો છે જે 19th નંબરનો જે બ્લોક છે એને એઝ એક ઇન્ડેક્સ બ્લોક તરીકે અસાઇન કરવામાં આવે છે. એટલા માટે આ દરેક જગ્યાએ છે એ કોઈ મેમરી સ્પેસ એલોકેટ કરવામાં આવતું નથી. એક એ બેનિફિશિયલ થઈ ગયું. અને બીજું મહિને કે ડાયરેક્ટલી સપોઝ કે મારે અહીંયા આગળથી 16th નંબરના બ્લોકને એક્સેસ કરવું છે તો ડાયરેક્ટલી 19th to 16th બ્લોક ઉપર છે એ કોમ્યુનિકેટ કરી શકશે. એ રીતે મારે ફર્સ્ટ બ્લોક ઉપર કોમ્યુનિકેટ કરવું છે, એક્સેસ કરાવવું છે તો ડાયરેક્ટલી હું છે એ 19th બ્લોકથી છે એ ફર્સ્ટ બ્લોકને છે એ એક્સેસ કરાવી શકીશ. જો ડાયાગ્રામને ખાસ સમજજો. અહીંયા આગળથી એક આપવામાં આવેલો છે કે જે ફાઇલની અંદર ઇન્ડેક્સ બ્લોક છે આપવામાં આવેલો છે 90th. એટલે 19 નંબરનો જે બ્લોક છે એ ફાઇલની અંદર જેટલા બ્લોક છે એ બધાના
એડ્રેસ છે એ 19th નંબરના બ્લોકને અસાઇન કરવામાં આવેલા છે. એટલે 19th બ્લોકથી શું કરવામાં આવશે, ઈચ એન્ડ એવરી બ્લોકને એક્સેસ કરવામાં આવશે, યુઝ કરવામાં આવશે. સપોઝ આઈ વોન્ટ ટુ એક્સેસ બ્લોક નંબર 9, then first I go to the 19th block and access directly 9th block. Suppose I want to access 10th numbers block, first I go to or contact 90th block and directly access 10th number block. તો આવી રીતના ટૂંકમાં અહીંયા આગળથી જે આપણું લિંક્ડ લોકેશનની અંદર જે ડિસએડવાન્ટેજીસ ડ્રોબેક હતા એ ડ્રોબેકને અહીંયા આગળથી છે રિસોલ્વ કરવામાં આવેલા છે. Next, in index allocation, each file has its own index block, which is an array of disk address. The ith entry in the index block point to the ith sector of the file. ટૂંકમાં અહીંયા આગળથી જે આપણે કોઈ પર્ટિક્યુલર બ્લોકને ફાઇન્ડ આઉટ કરવું છે તો ડાયરેક્ટલી આપણે અહીંયા 19th બ્લોક ઉપરથી એને શું કરી શકશે, ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશે. ધ ડિરેક્ટરી કન્ટેન્સ ધ એડ્રેસ ઓફ ધ ઇન્ડેક્સ બ્લોક ઓફ અ ફાઇલ. To read the ith block sector of file, the pointer in the ith index block entry is read to find the desired sector. ટૂંકમાં અગેન અહીંયા આગળથી આપણી જે ઇન્ડેક્સ બ્લોક છે એ ઇન્ડેક્સ બ્લોક થ્રુ જ આપણે ડાયરેક્ટલી છે એ પર્ટિક્યુલર બ્લોકને છે એ રીડ કરી શકશે. ઇન્ડેક્સ અલોકેશન સપોર્ટ ડાયરેક્ટ એક્સેસ વિથઆઉટ સફરિંગ ફ્રોમ external fragmentation. Again point ने mention करजो, with the help of index allocation method we can also use without external fragmentation. Next one, any free block anywhere of the disk may satisfy a request for more space. અહીંયા આગળથી અગેન ક્યારેક આપણે વધારે સ્પેસની જરૂર પડે છે તો ડિસ્ક ઉપર કોઈ બી જગ્યાએ જ્યાં ફ્રી સ્પેસ બ્લોક છે એ ડાયરેક્ટલી આપણી બ્લોકને છે એ એક્સેસ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સેટ ધ ઇન્ડેક્સ વેલ્યુ 19th ઓફ બ્લોક આર લિંક્ડ ટુ ધી ઇન્ડેક્સ વેલ્યુ, પ્રોવાઇડ રેફરન્સ ટુ ઓલ બ્લોક. અહીંયા આગળ આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ કે 19th નંબરનો જે બ્લોક છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રિમેઇનિંગ ઓલ બ્લોકના છે શું કરે છે, એને રેફરન્સ પ્રોવાઈડ કરે છે. હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ 90th બ્લોક છે એ 16th જવું હોય તો એનો રેફરન્સ પ્રોવાઈડ કરશે. 90th બ્લોક છે એ રેફરન્સ પ્રોવાઈડ કરશે ફર્સ્ટ બ્લોકનો. તો ઇન્ડેક્સ મેથડ ફોલોઝ ધી ડાયરેક્ટ મેથડ યુઝિંગ ઇન્ડેક્સ બ્લોક. તો આવી રીતના આપણે આ કન્સેપ્ટને છે અહીંયા આગળથી ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. અગેન there are some advantages and disadvantages of this particular concepts. So here advantages of index allocation. It is the most popular for of file allocation and supports both sequentially and direct access મેથડ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ કન્સેપ્ટ આપણે જે અલગ અલગ 3 ટેકનિક જોઈ એમાંથી સૌથી બેટર ટેકનિક તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. શા માટે કે આ ટેકનિક છે એ બોથ ટેકનિકને છે એ પ્રિફર કરે છે, ફોલો કરે છે, સિક્વન્શિયલી એઝ વેલ એઝ ડાયરેક્ટ access method. Any free block on the disk can be used for allocation. કે આ ડિસ્કની અંદર કોઈ પણ ફ્રી બ્લોક છે we can easily allocate it when we required. Allocation of file on the basis of individual block elements, external fragmentation. Again ત્યાં આગળથી અમુક allocation of space on the basis of individual block eliminate the external fragmentation. ક્યારેક એવું બની શકે છે કે અહીંયા આગળથી ભાઈ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન જે છે એને પણ ત્યાંથી રિડ્યુસ કરવામાં આવ્યું, એલિમેન્ટ કરવામાં આવ્યું. એલિમેન્ટ કરવું એટલે રિડ્યુસ કરવું, કે જે આપણે ઉપર જોયું હતું કે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન જે ક્રિએટ થતું હતું એ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનને પણ અહીંયા આગળથી છે એ કંટ્રોલ કરી શકાય છે, રિડ્યુસ કરી શકાય છે. અલોકેશન ઓફ સ્પેસ on the basis of variable size portion improved locally. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અગેન ક્યાંક જો આપણે એવી રીતના કોઈ પર્ટિક્યુલર બ્લોકની સાઇઝ છે ઇન્ક્રીઝ કરવી છે તો આપણે એને એવી રીતના ઇન્ડિવિજ્યુઅલી ઇન્ક્રીઝ પણ છે કરી શકીએ છીએ.
અહીંયા આગળ એક ડિસએડવાન્ટેજીસ પણ છે પર્ટિક્યુલર કોન્સેપ્ટના છે, ખાસ આપવામાં આવેલા છે. તો ફર્સ્ટ ડિસએડવાન્ટેજીસ છે, ઇફ ધ ઇન્ડેક્સ બ્લોક ઇઝ સ્મોલ it will not be able to hold enough pointer for a large file. અહીંયા આગળ દાખલા તરીકે આ 19th નંબરનો છે શું છે, ઇન્ડેક્સ બ્લોક્સ છે, અને ઇન્ડેક્સ બ્લોક્સ છે એ જો સ્મોલ હોય અને નંબર ઓફ લોકેશન બ્લોક છે એ હાયર હોય તો આપણો પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે એ દરેક બ્લોકને અહીંયા આગળથી પ્રોપરલી મેનેજ કરી શકશે નહીં. The entire index or table will have to be kept in main memory for all the time to make it work. જો અહીંયા the entire index or table will have to be kept in main memory for the all time to make work. જનરલી ટૂંકમાં અહીંયા આગળથી જ્યારે આની સાથે સ્પેસિફિક ટાસ્ક કરવામાં આવે છે, પરફોર્મ કરવામાં આવે છે, ત્યારે એન્ટાયર જે ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સને આપણે પ્રિફર કરવી પડે છે, જોવી પડે છે. સપોઝ હું એમ કહું કે મારે 25th નંબર ઉપર જવું છે, તો અહીંયા આગળથી બધી ઇન્ડેક્સને આપણે એવી રીતના વિઝ્યુલાઇઝ કરીએ અને પછી આપણે ડાયરેક્ટલી એના ઉપર જઈ શકીએ. લુકિંગ અપ ફોર એની એન્ટ્રી ઇન એ લાર્જ ઇન્ડેક્સ ઇટ ઇઝ એ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. આવી રીતનાથી શું કરવામાં આવે છે કે આવી રીતના જ્યારે મોટો બ્લોક હોય, આ 19th નંબરનો જે બ્લોક છે એની અંદર સપોઝ કે 1000 ઓફ બ્લોક છે એ અહીંયા એઝ એક રેફરન્સ તરીકેનો યુઝ કરવામાં આવતો હોય, તો હવે પછી આમાંથી આપણે પર્ટિક્યુલર બ્લોકને જ્યારે એક્સેસ કરવો છે તો એ આપણા માટે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સપોઝ કે ધારો કે બ્લોકની સાઇઝ 1000 આવા અલગ અલગ પોઈન્ટરની આગળથી અલોકેટ કરવામાં આવેલા છે, અને પછી આપણે છે એ કોઈ પર્ટિક્યુલર બ્લોકને છે એવી રીતના ફાઇન્ડ આઉટ કરવો છે, તો એ છે થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ બની શકે છે. બરાબર છે. તો આવી રીતના અહીંયા આગળ આ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્પેશિયલી 2 ટેકનિકને છે એ ખાસ ડિસ્કશન કરાવડાવી અને ચેક કરાવી, અને આ રીતના આપણે આ ટોપિકને પણ આજના જે ડિસ્ક સ્પેસ અલોકેશન જે એક મેથડ છે એને પણ કન્ક્લુડ કરાવડાવીએ છીએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે લિંક્ડ અલોકેશન અને સાથે સાથે છે આપણે ઇન્ડેક્સ અલોકેશન ટેકનિક જે છે કોન્સેપ્ટ એના માટે તે સ્પેશિયલી ચર્ચા કરેલી, અને ખરેખર એ કોન્સેપ્ટ છે કેવી રીતના વર્ક કરે છે એના માટે આપણે અહીંયા આગળથી એક ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશનને ચેક કરાવી છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર 100% ક્વેશ્ચન પૂછી શકાય એ ટાઈપનો છે, ખાસ વિથ એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ એન્ડ એક્ઝામ્પલ આવી રીતના પૂછવામાં આવે તો આપણે આવી રીતના ક્વેશ્ચનને ડિસ્ક્રાઇબ કરવાનો, આવી રીતના પર્ટિક્યુલર ડાયાગ્રામ છે ડિઝાઇન કરવાનો, અને ત્યાર પછી એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે એ ખાસ એનાલિસિસ કરાવવાના. બરાબર છે. તો વેરી મોસ્ટ આઈએમપી એકોર્ડિંગ ટુ અવર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આવી રીતના ટૂંકમાં આપણે આ કોન્સેપ્ટને છે શું કરી શકીએ, યુટિલાઇઝ કરી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ. સો આઈ હોપ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ યુ ગોટ ધીસ concept properly and very well. Thank you for watching this video.